નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મજેદાર ટોપિક જોવાના છીએ કે આ દુનિયાના બધા સજીવો એ પોતાનું ખાવાનું એટલે કે પોષણ મેળવે છે કેવી રીતે. સારું, તો ચાલો ને એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ. જુઓ, આપણને એ તો ખબર જ છે કે ગાય ઘાસ ખાય છે અને વાઘ શિકાર કરીને ખાય છે, બરાબર ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ એ પોતાનો ખોરાક ક્યાંથી મેળવતું હશે? આ સવાલનો જવાબ છે ને એ ખોરાકના સ્ત્રોતમાં જ છુપાયેલો છે. મતલબ કે કોઈ સજીવ શું ખાય છે એના પરથી જ નક્કી થાય છે કે એ કેવી રીતે ખાશે. આ જ આખો તફાવત ઊભો કરે છે. વિચારો, કોઈ સજીવની ખાવાની સ્ટ્રેટેજી શેના પર આધાર રાખે? એના પર કે એનો ખોરાક એક જગ્યાએ ઊભો રહે છે કે ભાગી જાય છે. જેમ કે ઘાસ એ સ્થિર છે એટલે ગાય આરામથી ખાઈ શકે, પણ હરણ એ તો ગતિશીલ છે, ભાગી જાય એટલે વાઘને એનો શિકાર કરવો પડે. તો આના પરથી જ આપણને ખોરાક મેળવવાની ત્રણ મુખ્ય રીતો, ત્રણ મુખ્ય સ્ટ્રેટેજીઝ જોવા મળે છે. જુદા જુદા સજીવો આમાંથી કોઈ એક પ્લાનનો ઉપયોગ કરે છે. ચાલો તો હવે આ ત્રણેયને જરા ઊંડાણમાં સમજીએ. તો આ ત્રણ મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? પહેલી છે ખોરાકને શરીરની બહાર જ પચાવી દેવો. બીજી છે ખોરાકને શરીરની અંદર લઈ જઈને પચાવવો. અને ત્રીજી એ છે બીજા કોઈ જીવતા સજીવ પર જ નભવું. ચાલો પહેલી સ્ટ્રેટેજી જોઈએ, શરીરની બહાર પાચન. આ થોડું અજીબ લાગે નહીં, પણ મશરૂમ, યીસ્ટ કે બ્રેડ પર થતી ફૂગ આ બધા આવું જ કરે છે. એ લોકો શું કરે? પોતાના પાચક રસો ખોરાક પર છાંટે, એને બહાર જ સરળ ઘટકોમાં તોડી નાખે અને પછી એ પોષક તત્વોને શોષી લે, જાણે બહાર જ જમવાનું પચાવીને પછી ખાય. હવે આવે છે બીજી પદ્ધતિ, શરીરની અંદર પાચન. આ તો આપણી બધાની રીત છે, ખરું ને? આપણે ખોરાક મોંમાં મૂકીએ, એને આખું અંદર ઉતારીએ અને પછી આપણું પાચન તંત્ર એને અંદર તોડવાનું, પચાવવાનું કામ કરે છે. દુનિયાના મોટા ભાગના જીવો આ જ પદ્ધતિ વાપરે છે. અને હવે ત્રીજી અને છેલ્લી સ્ટ્રેટેજી, પરોપજીવી પોષણ. આમાં સજીવો બીજા જીવતા યજમાનને માર્યા વગર એના શરીરમાંથી જ પોષણ ચૂસી લે છે. તમે અમરવેલ જોઈ હશે જે ઝાડ પર વીંટળાઈ જાય છે? અથવા તો માથામાં પડતી જૂ, જડો, પેટમાં થતા કૃમિ, આ બધા પરોપજીવીના જ ઉદાહરણો છે. સારું, તો આપણે ત્રણ પદ્ધતિઓ તો જોઈ લીધી, પણ હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ આવે છે કે શું સજીવના શરીરની બનાવટ, એની બોડી ડિઝાઇન આ પોષણ મેળવવાની રીત પર કોઈ અસર કરતી હશે? શું કોઈ ફરક પડતો હશે? ચોક્કસ ફરક પડે. જુઓ, અમીબા જેવા એક કોષીય જીવ માટે તો બધું સિમ્પલ છે. એનો આખો કોષ સીધો પર્યાવરણના સંપર્કમાં હોય છે, એટલે એ સીધો જ ખોરાક લઈ શકે. પણ આપણા જેવા બહુકોષીય જીવોનું શું? આપણા શરીરના તો અબજો કોષો અંદરની બાજુએ છે, એ પર્યાવરણને અડતા પણ નથી. તો એમના સુધી પોષણ કેવી રીતે પહોંચશે? આ એક મોટી સમસ્યા છે. તો પછી આ જટિલ શરીરની આટલી મોટી જરૂરિયાત પૂરી કેવી રીતે થાય છે? આ જે અંદરની સપ્લાય ચેનની સમસ્યા છે એને સજીવો કઈ રીતે સોલ્વ કરે છે? ચાલો હવે એના વિશે વાત કરીએ. આને બીજી રીતે સમજીએ. ધારો કે ખોરાક તો શરીરના એક જ ભાગમાં એટલે કે પાચનતંત્રમાં જાય છે, બરાબર? તો પછી ત્યાંથી લઈને શરીરના છેક ઉપર મગજ સુધી અને છેક નીચે પગના અંગૂઠાના કોષ સુધી આ બધા અબજો કોષોને એમનો હિસ્સો, એમની એનર્જી કેવી રીતે મળે છે? અને આનો ઉકેલ છે એક ખાસ સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ પરિવહન તંત્ર. તમે એને આપણા શરીરની કુરિયર સર્વિસ કે પછી એક સુપરફાસ્ટ હાઈવે નેટવર્ક સમજી શકો છો. આ તંત્રનું કામ જ એ છે કે ખોરાક અને ઓક્સિજનને લઈને શરીરના દરેક નાનામાં નાના કોષ સુધી પહોંચાડવાનું. એકદમ ડોર ટુ ડોર ડિલિવરી. પણ વિચારો, જ્યાં ફેક્ટરી હોય ત્યાં કચરો તો થવાનો જ. એવી જ રીતે આપણા કોષો જ્યારે કામ કરે છે ત્યારે નકામો અને હાનિકારક કચરો પણ બને છે. તો આ કચરાનું શું? એને પણ તો બહાર કાઢવો પડે ને? બસ આ જ કામ માટે આપણા શરીરમાં હોય છે ઉત્સર્જન તંત્ર. એ આપણા શરીરની સફાઈ સિસ્ટમ છે જે બધો કચરો ભેગો કરીને બહાર ફેંકી દે છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. પહેલી વાત, સજીવનો ખોરાક કેવો છે, સ્થિર કે ગતિશીલ, એના પરથી નક્કી થાય છે કે એ ખાશે કેવી રીતે. બીજી વાત, ખાવાની મુખ્ય ત્રણ રીતો છે: શરીરની બહાર પાચન, શરીરની અંદર પાચન અને પરોપજીવી પોષણ. અને સૌથી અગત્યની વાત, શરીર જેટલું જટિલ
એને બધા કોષો સુધી પોષણ પહોંચાડવા અને કચરો દૂર કરવા માટે પરિવહન અને ઉત્સર્જન જેવા ખાસ તંત્રોની જરૂર પડે છે. આ બધી વાતો પરથી એક વસ્તુ તો સ્પષ્ટ થાય છે કે જીવન ટકાવી રાખવા માટે સજીવોએ કેવું અદ્ભુત અનુકૂલન સાધ્યું છે. ખરેખર અદ્ભુત છે આ બધું. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો અમારી ચેનલને સપોર્ટ કરવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એનાથી અમને વધુ સારા વિષયો પર સમજૂતી લાવવાની પ્રેરણા મળશે.